નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાંબા સમય પછી આપણે મળી રહ્યા છીએ ત્યારે આ રવિવારે આપણી ટેસ્ટ છે. એ ટેસ્ટ જે છે એ સામાન્ય રીતે આપણા ગુજસેટના પ્રશ્નો આધારિત એટલે કે લેવલ 2 પ્રકારની ટેસ્ટ છે. અને ટેસ્ટમાં આપણે પ્રશ્નો જે પૂછવાના છે એ લેવલ 2 માટેના છે. મિત્રો, બહુ ઓછો રિસ્પોન્સ આવે છે તમારા તરફથી, પણ ધીમી અને મક્કમ ગતિ આપણે આગળ વધવાનું છે. એટલે બધા સક્રિય થાજો અને દરેક વિદ્યાર્થી છે એ યાદ રાખજો કે 15 ઓગસ્ટ ગવર્મેન્ટે ડિક્લેર કરેલી છે. એ પછી પણ સ્કૂલ અને ક્લાસીસની પરમિશન મળે કાંઈ પણ તો એ શક્ય હાલ પૂરતું જણાતું નથી. તો અત્યારે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરજો. ડિફિકલ્ટીના પ્રશ્નો પૂછી શકો તો તમે પૂછજો, ન પૂછી શકો તો તમે એને લખી નોટબુકના છેલ્લા પેજ ઉપર લખી દરેક વિષયની અલગ અલગ નોટ બનાવજો અને નોટબુકના છેલ્લા પેજ ઉપર આ પ્રશ્નો લખી અને એનું સોલ્યુશન મેળવવા માટેનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે છેલ્લે છે એ મિશેલની બનાવટ અને રચના અને એને આધારિત કપડાના પ્રક્ષાલન એટલે કે ધોવાણની પ્રક્રિયા એના વિશેની સમજૂતી આપણે મેળવી હતી. હવે આગળ આપણે ભણી ગયા કે લાયોફિલિક સોલ એટલે કે જે પ્રવાહી પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને લાયોફોબિક સોલ જે પ્રવાહી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. એમાં આપણે અહીંયા લઈએ છીએ એ છે લાયોફોબિક સોલ જે સરળતાથી બનતા નથી અથવા એના માટે યોગ્ય વિક્ષેપણ માધ્યમ જે છે એને વિક્ષેપણ માધ્યમ અથવા તો અવક્ષેપણ માધ્યમ એની જરૂર પડે છે. તે માટેની સમજૂતી આપણે મેળવીશું. તો હવે આપણે ટૉપિક લઈએ છીએ એ છે કલીલની બનાવટ માટે રાસાયણિક પદ્ધતિ તથા બ્રીડિંગની ચાપ પદ્ધતિ અને પેપ્ટીકરણ પદ્ધતિ. આ ત્રણેય પદ્ધતિઓ અહીંયા જે પૂછેલી છે એ પ્રશ્ન 5 માર્ક્સની અંદર તમને પૂછી શકાય. માત્ર રાસાયણિક પદ્ધતિ છે એમાં 3 સમીકરણો જે છે એટલે કોઈ પણ 2 લખો તો 2 માર્ક્સની અંદર પૂછી શકાય અને 3 માર્ક્સની અંદર 1.5 માર્ક્સનો 3 ને 1.5ના ભાગમાં વિભાજન કરે તો 1.5 માર્ક્સમાં છે એ રાસાયણિક પદ્ધતિ અને 1.5 માર્ક્સની અંદર અન્ય કોઈ પદ્ધતિ એટલે કે આપણે અહીં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે બ્રીડિંગ ચાપ પદ્ધતિ અને પેપ્ટીકરણ પદ્ધતિ. એમાંથી કાંઈ પણ આપણને પૂછી શકે. તો સૌથી પહેલાં આપણે લઈએ છીએ એ છે કલીલની બનાવટ માટેની રાસાયણિક પદ્ધતિ. આ પદ્ધતિ એટલા માટે અગત્યની છે કે આ ચેપ્ટરની અંદર રાસાયણિક સમીકરણો આધારિત કોઈ પ્રશ્ન પૂછવો હોય પરીક્ષકને તો એ મેઇન બાબત એ છે કે જેમાં રાસાયણિક સમીકરણ આપતા હોય. એવા બહુ ઓછા પ્રશ્નો છે આ ચેપ્ટરની અંદર. એટલા માટે થઈ અને આ પ્રશ્ન અગત્યનો ગણાય છે. એટલે મારી દૃષ્ટિએ આ પ્રશ્ન જે છે રાસાયણિક પદ્ધતિનો એ પ્રશ્નને આઈએમપી તરીકે હું ઓળખાવું છું. મિત્રો ધ્યાન રાખજો જરા. 2 વાર લખીને સમીકરણો તૈયાર કરવા અને એને આધારિત યાદ રાખવું. તો સૌથી પહેલાં લઈએ આપણે રાસાયણિક પદ્ધતિઓ. તો કલીલમય દ્રાવણો રાસાયણિક પ્રક્રિયાઓથી બનાવી શકાય જેથી અણુઓનું નિર્માણ દ્વિવિઘટન એટલે કે 2 અણુઓમાં એ વિભાજન પામે. બીજું ઓક્સિડેશન અને રિડક્શન એટલે ઓક્સિડેશન આંખમાં ફેરફાર થાય, વધારો કે ઘટાડો થાય, અથવા જળ વિભાજન એટલે કે પાણી સાથેની પ્રક્રિયા. એ રીતે આપણે આ 3 પ્રક્રિયાઓ જે છે એને ક્લાસિફાઈડ કરેલી છે. સૌથી પહેલું આપણે લઈએ એ છે દ્વિવિઘટન. દ્વિવિઘટન અથવા આ ત્રણેય પદ્ધતિ દ્વારા એટલે કે દ્વિવિઘટન, જળ વિભાજન, ઓક્સિડેશન અને રિડક્શન આ ત્રણેય દ્વારા જે છે એ કણો સમુચ્ય પામે છે. સમુચ્ય પામે છે એટલે શું થાય છે? ભેગા થાય છે અને સોલનું નિર્માણ થાય છે. તો સૌથી પહેલાં લઈએ આપણે એ છે આર્સેનિયસ સલ્ફાઇડ ઓક્સાઇડ. આર્સેનિક ઓક્સાઇડ AS2O3 એના સોલની બનાવટ. તો AS2O3 જે છે એ H2S સાથે પ્રક્રિયા કરીએ ત્યારે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો. એ O3 ન આવે, અહીંયા S3 આવે.
AS2S3 એટલે કે આર્સેનિયસ સલ્ફાઇડ એની વિઘટનની પ્રક્રિયા થાય છે અને આર્સેનિયસ ઓક્સાઇડનું વિઘટન આર્સેનિયસ સલ્ફાઇડ અને પાણીની અંદર થાય છે. આ પ્રક્રિયા જે છે એને દ્વિવિઘટન તરીકે ઓળખીએ. જરા અહીંયા સમીકરણ સમજાવું ફરીથી તમને. તો સાચું સમીકરણ એ સુધારો તો કર્યો આપણે, પણ AS2O3 વત્તા એની પ્રક્રિયા કરીએ છીએ આપણે. કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ આપણે? તો H2S હાઇડ્રોજન સલ્ફાઇડ. તો અહીંયા આપણે સમજીએ કે AS2O3 છે, સમીકરણ ગોખવાના નહીં મિત્રો, યાદ રાખજો. એની સાથે ઓક્સિજનની સંયોજકતા છે એ -2 છે, એટલે -2 3, એટલે ASની +3 થઈ ગઈ. તો અહીંયા આપણે 3 લેવા પડશે, 3H2S. એટલે નિપજ આપણને મળશે એ છે AS2 આર્સેનિક S3 સલ્ફાઇડ વત્તા 6H અને 1 ઓક્સિજન, એટલે મળશે 3H2O. તો AS2O3 છે એનું 2 ભાગમાં વિભાજન થયું. કયા કયા? AS2S3 અને 3H2O. પરિણામે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને દ્વિવિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયાને શું કહીશું આપણે? દ્વિવિઘટન પ્રક્રિયા. આગળ લઈએ આપણે બીજી પ્રક્રિયા. SO2 વત્તા H2S ઓક્સિડેશનની પ્રક્રિયા લખ્યું છે. ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થવો તે. નિપજ આપણને મળે છે 3S સોલ મળ્યો વત્તા 3H2O. મિત્રો અહીંયા ફરીથી સમજાવું તમને. SO2 વત્તા એની પ્રક્રિયા કોની સાથે કરી? 2H2S. તો નિપજ આપણને શું મળ્યું? તો S 2 ને 1 3 થયા. તો 2S અને 1S એટલે કેટલા 3 થયા? 3S થઈ ગયા. 3S વત્તા 2 દુ 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન, એટલે 2H2. અહીંયા SO2માં Sનો ઓક્સિડેશન આંક જે છે એ કેટલો થયો ગણાશે? +4. અહીંયા S છે મુક્ત તત્વ બની ગયું એટલે એનો ઓક્સિડેશન આંક થયો કેટલો? 0. તો એને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. મિત્રો યાદ રાખજો, હવે આ રિડક્શન પ્રક્રિયા થઈ, પણ આને ઓક્સિડેશન રિડક્શન પણ કહી શકાય. કેવી રીતે? તો જરાક ધ્યાન આપજો કે અહીંયા બીજો ઘટક S જે છે એનો ઓક્સિડેશન આંક માઇનસ છે. કેટલો છે? -2. અને એનું 0માં રૂપાંતર થાય છે, એટલે શું થયું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. એટલે જો H2Sના સંદર્ભમાં વિચારીએ તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન પણ કહી શકાય. એટલે આ પ્રક્રિયા એ રિડક્શન ઓક્સિડેશનની પ્રક્રિયા ગણી શકાય. પણ અહીંયા બુકમાં રિડક્શન લખ્યું છે એ કોના સંદર્ભમાં લખ્યું છે? તો SO2ના સંદર્ભમાં લખ્યું છે કે SO2નું 0 S0માં રૂપાંતર થાય છે એટલા માટે. ત્રીજી પ્રક્રિયા લઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આને રિડક્શન ઓક્સિડેશન બંને કહી શકાય. પર્ટિક્યુલરલી ફોર વોટ? MCQ હાયર લેવલ. બરાબર છે. હવે ત્રીજી પ્રક્રિયા લઈએ. એ છે જળ વિભાજન. તો એ સિમ્પલ છે. જળ વિભાજનમાં પાણી સાથેની પ્રક્રિયા, પણ એમાં 2 ઘટકો છે. AuCl3 વત્તા HCHO એટલે ફોર્માલ્ડિહાઇડ વત્તા 3H2O. એમાં રિડક્શનની પ્રક્રિયા થાય છે. એટલે અહીંયા પર્ટિક્યુલર કોને ધ્યાનમાં રાખવામાં આવે છે? તો Auને ધ્યાનમાં રાખવામાં આવે છે. અહીંયા આપણે લઈએ તો Auનો ઓક્સિડેશન આંક જે છે એ Cl3 એટલે +3 થાય અને Auમાં રૂપાંતર થાય એટલે એને શું કહેવામાં આવે? 0. મુક્ત તત્વ એટલે એને રિડક્શન તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો ત્રણેય પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ એ દ્વિવિઘટન, ઓક્સિડેશન રિડક્શન
બંને ગણી શકીએ. અને ત્રીજી પ્રક્રિયા છે એને રિડક્શન તરીકે ઓળખી શકીએ. એના દ્વારા એયુનો સોલ્વ મેળવવામાં આવે છે. ચોથી જળ વિભાજનની પ્રક્રિયા છે પાણી સાથેની પ્રક્રિયા. તો FeCl3ના અવક્ષેપને H2O સાથે પ્રક્રિયા કરી આપણે, FeCl3 તો જળ વિભાજનથી FeOH થ્રાઇસના અવક્ષેપ આપણને મળે છે, જે FeOH થ્રાઇસ સોલ્ટ તરીકે આપણને મળે છે અને 3HCl મળે છે. તો આ પ્રક્રિયા જે છે એ IMP છે ગુજસેટ અને નીટ માટે. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, બોર્ડની પરીક્ષા માટે થિયોરિટિકલ આ ચેપ્ટરમાંથી જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્ન માત્ર ને માત્ર પ્રક્રિયા સમીકરણ આધારિત એક જ પ્રશ્ન છે આ ચેપ્ટરની અંદર, એમ કહી શકાય. બીજું લઈએ આપણે, એ છે વિદ્યુતીય વિઘટન અથવા તો બ્રેડિંગ ચાપ પદ્ધતિ. બ્રેડિંગની ચાપ પદ્ધતિ એટલે બે ચાપ રાખવામાં આવે છે. નોર્મલી વિદ્યુત ધ્રુવ તરીકે આપણે પાતળા સળિયા રાખીએ છીએ અથવા પટ્ટીઓ રાખીએ છીએ. અહીંયા થોડાક જાડા વિદ્યુતના સળિયા છે એ રાખવામાં આવે છે. તો અહીંયા આપણે લઈએ વિદ્યુતીય વિઘટન અથવા તો બ્રેડિંગની ચાપ પદ્ધતિ. વિદ્યુતીય વિઘટન, તો આ પદ્ધતિમાં પરિક્ષેપણ અને સંઘનન સમાવિષ્ટ છે. એટલે વિક્ષેપણ થાય છે, કણો છૂટા પણ પડે છે અને કણો ભેગા પણ થાય છે. એટલે પરિક્ષેપણ એટલે છૂટા પડવું, સંઘનન એટલે ભેગા થવું. બંનેનો અર્થ તમને ખ્યાલ આવી ગયો. ફરીથી બોલું છું, પરિક્ષેપણ એટલે છૂટા પડવું, સંઘનન એટલે ભેગા થવું. ધાતુના કલીલમય સોલ્વમાં જેવા કે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ. તો MCQ માટે આ ત્રણ યાદ રાખી લેવાના. કયા કયા? ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ વગેરે આ પદ્ધતિથી બનાવી શકાય છે. આ પદ્ધતિમાં પરિક્ષેપણ માધ્યમ એટલે યોગ્ય પરિક્ષેપણ માધ્યમ લઈ લીધું. એમાં ડૂબાડેલા ધાતુના બે ધ્રુવો વચ્ચે વિદ્યુતીય ચાપ અથડાવવામાં આવે છે. ઉત્પન્ન થયેલી સખત ગરમીનું ધાતુનું બાષ્પાયન કરે છે, જે પાછળથી કલીલ કણોમાં સંઘનન થઈ અને કલીલની રચના કરે છે. બે ચાપ અથડાવીએ તો ફિલ્મોની અંદર આપણે જોયું હશે, અથવા તો હાર્ટ એટેકનો પેશન્ટ હોય એમને પહેલાં બે ચાપ ઘસી અને પછી આપવામાં આવે છે. એટલે પ્રચંડ ઉષ્મા જે છે એ ઉત્પન્ન થાય છે. નેગેટિવ અને પોઝિટિવ બંને છેડાને જો આપણે ભેગા કરીએ તો શું થાય? બલ્બ જોડે નથી, પણ બે છેડાને પરસ્પર સ્પર્શ કરાવીએ તો તણખા ઉત્પન્ન થાય. તણખા ધેટ મીન્સ કે પ્રચંડ વિદ્યુત ઉર્જા જે છે એ અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એટલે ધાતુ જે છે એનું વિઘટન થઈ જશે અને ધાતુના કણો જે છે એ કલીલ કણોની અંદર અતિ સૂક્ષ્મ કણોની અંદર રૂપાંતર પામે છે. આ કણો જે છે એ પાછા સંઘનન થઈ, કારણ કે વિક્ષેપણ માધ્યમ જે રાખ્યું છે અથવા પરિક્ષેપણ માધ્યમ જે રાખ્યું છે એ માધ્યમની અંદર આ કણો છે એ પાછા શું થઈ જશે? ભેગા થઈ જશે. અને ભેગા થતાં એ કલીલ કણોની હદમાં શું થશે? ફેરવાશે. તો મિત્રો ફરીથી યાદ રાખજો, બ્રેડિંગ ચાપ એટલે બે વિદ્યુત ધ્રુવોના અથડાવાથી વિદ્યુત તણખા અથવા પ્રચંડ ઉષ્મા ઉત્પન્ન થઈ. એ પ્રચંડ ઉષ્માને કારણે એ ધાતુના સળિયાનું અતિ સૂક્ષ્મ કણોમાં રૂપાંતર થયું. આ અતિ સૂક્ષ્મ કણો પરિક્ષેપણ માધ્યમમાં ગયા અને પરિક્ષેપણ માધ્યમમાં આ કણો સમુચ્ચ થઈ અથવા તો ભેગા થઈ સંઘનન પામી અને કલીલ કણોની હદમાં ફેરવાય છે. નાનકડી આકૃતિ આપેલી છે, ફૂટપટ્ટી પેન્સિલની જરૂર નથી. રફલી તમે આકૃતિ જે છે એને અહીંયા તમે સમજાવી શકો છો. તો આકૃતિની અંદર બે વિદ્યુત ધ્રુવો રાખેલા છે, પરિક્ષેપણ માધ્યમ છે અને બાજુમાં બરફના કુંડ રાખવામાં આવેલા છે. એટલે અંદરનું બે કન્ટેનર છે. બે કન્ટેનર વચ્ચે શું ભરવામાં આવેલો છે? બરફ ભરેલો છે. આ બે વિદ્યુત ધ્રુવોને પરસ્પર સ્પર્શતા પ્રચંડ ઉષ્મા ઉત્પન્ન થશે, બરાબર છે. અને એ ઉષ્માને આધારિત જે છે એનું રૂપાંતર જે છે એ અતિ સૂક્ષ્મ કણોમાં થશે અને આ અતિ સૂક્ષ્મ કણો જે છે એ કલીલ કણોની હદમાં શું થશે? ફેરવાઈ જશે. એના પછીનો ત્રીજો ટોપિક આ જ પ્રશ્નનો જે છે એ આપણે લઈએ, એ છે પેપ્ટીકરણ. પેપ્ટીકરણ એટલે શું? તો પેપ્ટીન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ આપણા શરીરની અંદર સ્ત્રવે છે, પાચન માટે જરૂરી છે. એના પરથી પેપ્સિન શબ્દ આવેલો છે, પેપ્સી, કોલા એ પ્રમાણે. અહીંયા પેપ્ટીકરણની વ્યાખ્યા આપણે ભણીએ છીએ. તો પેપ્ટીકરણની વ્યાખ્યા એવી રીતે કરી શકાય કે જે અવક્ષેપને કલીલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા છે. તો મિત્રો, અવક્ષેપને
કલિલ કણોમાં રૂપાંતર કરવાનો પ્રક્રમ, એને શું કહેવામાં આવે છે? પેપ્ટીકરણ કહેવામાં આવે છે. તો ટૂંકમાં યાદ રાખવાનું, પેપ્ટીકરણ એટલે શું? તો અવક્ષેપનું કલિલમાં રૂપાંતર. અહીં બીજી વાત યાદ કરાવી દઉં તમને જરા, એ છે પેપ્ટીકરણ બરાબર અવક્ષેપ કન્વર્ટેડ ઇન્ટુ કલિલ. બરાબર છે. અને આનો વિરોધી શબ્દ છે એ છે સ્કંદન. સ્કંદનનો અર્થ થાય છે કલિલનું અવક્ષેપમાં રૂપાંતર. તો આ બંને જે છે એ પરસ્પર વિરોધી શબ્દો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી રિપીટ કરું છું. પેપ્ટીકરણ એટલે અવક્ષેપનું કલિલમાં રૂપાંતર અને સ્કંદન એટલે કલિલનું અવક્ષેપમાં રૂપાંતર. ખાસ યાદ રાખી લેજો. આગળ લઈએ આપણે. તો એને જેમાં અવક્ષેપને વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમ સાથે હલાવવામાં આવે છે. આ રીતે હલાવવા માટે વપરાતા વિદ્યુત વિભાજ્યને પેપ્ટીકર્તા કહે છે. તો પેપ્ટીકર્તા કોને કહીશું આપણે? જે વિદ્યુત વિભાજ્ય વપરાયો તેને કહીશું. આ પદ્ધતિમાં સામાન્ય રીતે તાજા બનાવેલા અવક્ષેપને કલિલ સોલ્વમાં પરિવર્તિત કરવા માટે થાય છે. તાજા અવક્ષેપ જે છે એને કલિલમાં ફેરવવા માટે એનો ઉપયોગ થાય છે. પેપ્ટીકરણ દરમિયાન અવક્ષેપ જે છે એ વિદ્યુત વિભાજ્યના કોઈ આયનની સપાટી પર અધિશોષિત કરે છે. તેથી અવક્ષેપ પર ધન કે ઋણ વીજભાર પામે છે. છેવટે તે તૂટી અને કલિલ કણોના હદમાં શું થાય છે? ફેરવાય છે. આનું ઉદાહરણ છે આપણે લઈશું પાછળથી. એ જે છે એ FeCl3 અને FeOS થ્રાઇસ બંનેના અવક્ષેપ દ્વારા કલિલનું સ્કંદન અને સ્કંદનનું પાછું કલિલમાં રૂપાંતર. આની વચ્ચેની ઘટના જે છે એ છે ઉર્ણન છે, જેને આપણે પાછળથી સમજીશું. મિત્રો, હાલ પૂરતું આપણે શું યાદ રાખવાનું છે કે અવક્ષેપને કલિલ કણોમાં રૂપાંતર કરવાનો પ્રક્રમ જે છે એને પેપ્ટીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? અને પેપ્ટીકરણ દરમિયાન જે અવક્ષેપ છે એ વિદ્યુત વિભાજ્યની કોઈ આયનની સપાટીને શું કરે છે? અધિશોષિત કરે છે અને કલિલ કણોના હદમાં શું થાય છે? ફેરવાય છે. ધન્યવાદ મિત્રો.